હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર ન્યૂઝ શોર્ટ. સવારમાં મસ્ત ચા ભાખરીનો આનંદ લેવાઈ રહ્યો હતો અને ભાઈને બાય બાય કરીને જો ઘરે બપોરે આવ્યો ને તો ભાઈ મસ્ત કટલેસ બનતી હતી. મારી ફેવરિટ ડિશ બનતી હતી. આજે મોસ્ટ ફેવરિટમાં આવતી હોય ને તો એ મારી કટલેસ. અને ત્યાં બેઠા બેઠા 4 કટલેસ તો ખાઈ ગયો. હજી જમવાનું તો બાકી. ફૂલ ડિશનો આનંદ લીધો, ગીરનો રસ. પછી બપોર પછી નીકળી ગયા હું મેરેજમાં. અમારા ઐશ્વર્યા ગામના નારણભાઈ ગજરાના ત્યાં મેરેજ હતા. તો બપોરે 2 વાગ્યા પછીનું મુહૂર્ત હતું. તો માંડવાના મુહૂર્ત કમ્પ્લીટ ચાલુ થઈ ગયું હતું. લાલાભાઈને પછી ત્યાંથી બાય બાય કરી અને બેક ટુ આવી ગયો પાછો. આજનો દિવસ બહુ બીજી છે, બહુ બધા ઇન્વિટેશન છે. એમાંનું એક ઇન્વિટેશન દિલીપભાઈને ત્યાંથી બી હતું. એમની બેને ત્યાં રિસેપ્શન હતું. તો આ લોકો રેડી થઈ ગયા, પણ હું ના આવી શક્યો બીકોઝ મારે જવાનું હતું. મારા ભાઈ, મોટા ભાઈ રોટલો આપતા હતા કલાકોજ મંદિર. તો બધા ફેમિલીને ત્યાં જવાનું હતું. પહોંચી ગયા, મંદિરનો પ્રસાદ લીધો. કાકા ભત્રીજા બી ભોજન કરી રહ્યા હતા અને બહાર નીકળતાની સાથે ભગત મળી ગયા. વિજયભાઈને બધાને મળીને બધાની સાથે રામ રામ કર્યા. બહુ ટાઈમ પછી ઘણા લોકો મળ્યા. એની સાથે પણ મોજ કરી, આનંદ કર્યો. હવે ત્યાંથી બસ રજા લઈને આવી ગયો બાલાભાઈને ત્યાં તો છઠ્ઠીનું આયોજન. મારે હવે તો ખાવાની હાલત છે ને, એટલે મેં તમને વિડીયો બતાવી. પછી બધાને જય સ્વામિનારાયણ કર્યા. બધાની સાથે મળીને બેક ટુ આવી ગયા પછી હોમ. તો આયાંશભાઈ ની મસ્તી જોઈ લો, એનો ડાન્સ જોઈ લો તમે, કઈ નો ઘટે. બાને તો મોજ પડી ગઈ. આયાંશભાઈ કેલેન્ડર 2025 માં શું કરવું એ જોતા હતા. શિવાંશભાઈ નું રાઇટિંગ જબરદસ્ત છે. તો આપણે વિડીયો એન્ડ કરી દેશું અને અમે સાંભળી રહ્યા છીએ કથા. તો બધાને મારા જય સ્વામિનારાયણ.